વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. નીલકંઠ વર્ણી ભગવાન હિમાલયમાં વિચરણ કરતા કરતા શ્યામગીરી અને શ્વેતગીરી પર્વતનું ઉલ્લંઘન કરે. આગળ પુલસ્ત મુનિનો આશ્રમ જોયો છે. શતાનંદ સ્વામી એવું લખે, દર્શન માત્રથી મહાપાતકનો નાશ કરનાર. સત્સંગી જીવનમાં 3 સ્થાન માટે એવો મહિમા લખ્યો કે જેના દર્શન માત્રથી મહાપાતકનો નાશ થાય. વર્ણે પુલાશ્રમ પહોંચ્યા ત્યારે પણ શતાનંદ સ્વામી આવું લખ્યું. વર્ણે રામેશ્વર જ્યારે ગયા ત્યારે લખ્યું કે દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર એવું રામેશ્વર તીર્થ વર્ણીએ જોયું. અને ત્રીજું, સત્સંગી જીવનમાં અયોધ્યા અને છપૈયાની વચ્ચે આવેલ જે મખોડા ઘાટ નામનું તીર્થ, જે મનોરમા નદીના તટ ઉપર આવેલું છે, જ્યાં દશરથ રાજાને પુત્ર નહોતો ત્યારે ગુરુ વશિષ્ઠની આજ્ઞા લઈને જ્યાં પુત્ર કામેષ્ટી નામનો 6 મહિના સુધીનો યજ્ઞ કરેલો, એ મખોડા ઘાટની કથા આવે ત્યારે શતાનંદ સ્વામી એવું લખ્યું, દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર. એટલે ભારતની અંદર આ તીર્થો કોઈ સામાન્ય નથી. આજથી 30-35 વર્ષ પહેલા અમે અહીંથી બસો લઈને અયોધ્યા સપૈયાની યાત્રાએ ગયેલા. રાત્રે લગભગ 10 વાગે અમે મખોડા ઘાટ નીકળ્યા, સપૈયાથી નીકળ્યા હતા. તે દી મખોડા ઘાટ તીર્થ જીર્ણ સ્થિતિમાં પડ્યું હતું. શિવાલયનું એક મંદિર જૂનું, બાકી બીજું કાંઈ નહીં. જ્યારથી મેં આ સત્સંગી જીવનમાં સાંભળેલું ને ત્યારથી એનો મહિમા મને બહુ ઉભરાતો હતો. તે દી રાત્રે 10-1 વાગે ત્યાં બસ ઊભી રાખી. કોઈ નાઈને ખાબોશા જેવા પાણીમાં જરા ડોળું પાણી ભરેલું. મેં નક્કી કર્યું મારે તો ગમે એમ થાય અહીંયા નાહવું જ છે. ત્યારે આ બાબુભાઈ છોટી આપણા ત્યારે હાર બનાવે છે, એ કહેતા ગુરુને કહેશે ને સમરા કાઢી ગયો મહિમા, આવા ડોળા પાણી નાવાતું હશે. લગભગ બાબુભાઈ હતા, બહુ મને ખ્યાલ નથી, પણ મૂળ આપણા હેતવાળા જ હતા. અને પછી હું એમાં નાહ્યો ત્યારે બાબુભાઈ હસતા હસતા એવું કહેતા, ગુરુને મહિમા સમરા કાઢી ગયો છે ને આવા ડોળા પાણી નાય. તેથી મેં કહેલું કે આ તો મહાતીર્થ છે. દશરથ રાજાએ અહીંયા 6 મહિનાનો પુત્ર કામેષ્ટી મોટો યજ્ઞ કરેલો, વિશ્વભરના રાજાઓને બોલાવેલા, મહિમાવાળું સ્થાન છે. આજે ભલે કાંઈ ન હોય પણ ભવિષ્યમાં આનો વિકાસ બહુ થશે અને આજે એ મિની અયોધ્યાનું રૂપ આકાર લેવા માંડ્યું છે. નરેન્દ્ર મોદીએ 100 કરોડથી વધારે રૂપિયો ત્યાં ગોઠવી દીધો છે. 2 કથાના મોટા હોલ બનાવી દીધા. યજ્ઞશાળા એટલી જોરદાર બનાવી, 100 જોડલા યજ્ઞશાળામાં બેસી શકે. અને એ મનોરમા નદીના
સરસ આરસથી બે ઘાટ બાંધ્યા છે દૂર દૂર સુધી. અને હમણાં જ્યારે હું ગયોના 15 દિવસ પહેલાં, ત્યારે એ નદી એની ઘાટ પાસે પુલ બનાવી દીધો. એટલો જોરદાર પુલ બનાવ્યો, સ્ટીલ એમાં નકરું વાપર્યું છે VIP. એટલે જ્યાં જ્યાં ભગવાનના પગલાં પડ્યા છે ને, ભલે આજે જીર્ણ સ્થિતિમાં હોય, પણ ભવિષ્યમાં એ વિશ્વના એક મોટા તીર્થો થશે. લાંબો દાખલો ક્યાં લેવા જવાનો, અહીંનો દાખલો જુઓ. જ્યારે અહીંયા મંદિર નહોતું બન્યું, ત્યારે ગુરુ અથાણાવાળા સ્વામીને લઈ અને કિશોરભાઈ લાખાણીને ત્યાં સભા કરી હતી. ખુલ્લી જગ્યા લગભગ હતી ત્યારે બધી. ત્યાં સભા કરીને અહીંયા જોવા આવ્યા. ગુરુએ આ જગ્યા ઉપર અંધારામાં ચારે બાજુ ગટર ગંધાઈને ત્યાં આંટો માર્યો. ત્યાં કોઈ ગુરુ માટે ગાડલું આપવા હતા ને આવ્યા. ગાડી ઉપર તેથી ગાડલું ગોઠવીને અમે રાત્રે વડતાલ લઈ ગયા હતા. અને એ ગુરુના અહીંયા પગલાં પડ્યા ને ત્યારે ગટર એટલી ગંધાતી હતી, આ સામેની લાઈનના મકાન બધાય અડધી કિંમતે લોકો વેચીને વૈયા ગયા. મેઘપુરના કરશનભાઈને પણ અહીંયા મકાન હતું. મારી પધરામણી ત્યાં ઠાકોરજીને લઈને ગયેલા અને પધરામણી કરાવેલી. અને જમવા બેસીએ ત્યારે પટ્ટી પાથરે ને એ પટ્ટી મને ત્યાંથી ખાદી ગ્રામોદ્યોગની ભેટ આપી હતી. કારણ કે આપણે ત્યાં ત્યારે બધાને જમાડતા બહુ વડતાલ, અને એ લોકો આપણે ત્યાં જમતા ને, એટલે મને એ પટ્ટી આ તમારે કામ લાગશે આ છે ને, એટલે એ પટ્ટી મને આપેલી ને અહીંયા રહેતા પહેલે માળે. અત્યારે તો એ બીજે છે બહાર, પણ એ અડધી કિંમતે લોકો મકાન વેચીને વયા ગયા. આ ગટર એટલી ગંધાતી હતી. પણ વિચાર કરો, અથાણાવાળા ગુરુના પગલા પડ્યા એ તો બરાબર, પણ સ્વામિનારાયણ ભગવાન પણ આ રસ્તે હાલેલા છે ને, એટલે અહીંયા એના પગલા પડેલા હોવા જોઈએ એવું મારું અનુમાન છે. એવું નહીં કહેતો, પણ ભગવાને હાલ્યા છે, પગલા પડ્યા છે ને, એટલે જ આ તીર્થ બન્યું છે. અહીંયા નહીં, જ્યાં જ્યાં મહારાજના પગલા પડ્યા હશે ને, ત્યાં કળયુગમાં બહુ મોટા તીર્થ થશે. મોદીના કોટ ઉપરથી અનુમાન કરી લેજો કે આપણો ધર્મનંદન વાળા લાલજીભાઈ જેવો મહાન શેઠ એ 4 કરોડમાં એ કોટની ખરીદી કરતા હોય, તો એ મોદીનું નામ કેટલું મોટું કહેવાય. તો એ પણ જેની ગણતરીમાં ન આવે એવા પુરુષોત્તમ નારાયણના જ્યાં પગલા પડ્યા હોય, એ કળયુગમાં કેટલા મહાન તીર્થો બને. જે કાંઈ મોટપ અમારી અને તમારી છે એ પુરુષોત્તમ નારાયણ થકી છે. આપણા જીવનમાંથી સ્વામિનારાયણ ભગવાનને કાઢી નાખો તો અમારી તમારી ઉપર કોઈ થૂકવા તૈયાર ન થાય. આપણે જે કાંઈ છીએ, તમે અને અમે, એ સ્વામિનારાયણ ભગવાન થકી ઉજળા છીએ. મને યાદ છે, મેં જોયું છે, કાઠિયાવાડના દાદાઓ હાથ થીંગડાવાળી સોરણી હોય અને હાથીઓ ખોદી ખોદી પરસેવો વળી જાય, ધૂળ ઉડે, એ સોરણીઓ પ્લાસ્ટિક જેવી થઈ જતી હતી. ભલે ગમે તે હોય, પણ એ સ્વામિનારાયણને મંદિરે જઈને ભજતા હતા. સવારમાં નાહી ધોઈ પાણીનો લોટો ભરીને મંદિરે જાય, મંદિરે પૂજા રાખે, ત્યાં પૂજા કરે. અને એ ડોહાઓએ જે ભક્તિ કરીને એના પૂર્ણ પ્રતાપે એના દીકરાઓ આજે મુંબઈમાં આવી, સુરતમાં આવીને સ્કોડા અને મર્સિડીઝ ગાડીઓ ફેરવતા થઈ ગયા. જેને ઘરમાં ખાવાનું નહોતું એ પણ આજે સુરતમાં લાખોપતિ થઈને ફરે છે. જે કાંઈ છીએ અંતે તો આપણે પુરુષોત્તમ નારાયણ થકી જ મોટા છીએ. અને આ વાત માણસે ક્યારેય ભૂલવી ન જોઈએ. આપણે જે કાંઈ છીએ એ આપણા ઈષ્ટદેવ થકી છીએ. અને ગુરુ
આ લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિઓ લેવા ગયા હતા. પ્રેમજી દેવજી, મોહનભાઈ બધા હરિભક્તો ઘણા હારે હતા. ગુરુ એવા ભાવથી મૂર્તિઓ કરીને લાવ્યા. 30,000-30,000ની લગભગ એક મૂર્તિ આવી હતી. તેથી લોકો 50,000 ઓછામાં ઓછા આપતા. તેથી ગુરુ 30,000-30,000ની આ 3 મૂર્તિ વસલા ડેરાની લાવેલા. અને ગુરુની એવી ઈચ્છા કે આ મૂર્તિની સેવા કરીને કુબેરનગરના લોકો બહુ સુખી થાય. અને વાસ્તવિક છે, મોટા સંતો હંમેશા સૌનું ભલું ઈચ્છતા હોય એટલું નહીં, ગરીબોની ઉપર વધારે દયાવાળા આપણા નંદો હતા. અને આપણા વડવા સંતો પણ એવા જ હતા. ભગવાન અને સંતો થકી જ આપણે બધા ઉજળા છીએ. અને આ મૂર્તિ 3 પધરાવી કેવું દૈવત છે. એક તમને કહેવાય નહીં પણ હાસી વાત કહી દઉં કે આ માતાજીની મૂર્તિ જે છે ને એનું મોઢું તદ્દન પુરુષની જેવું હતું. જીવરાજ ભોંગળિયાને બોલાવેલા મંદિરમાં મને કે કોઈ પણ યોગે આ મૂર્તિ બદલી નાખો. આ મૂર્તિ હાલે ને હાવ પુરુષની જેવું મોઢું છે. અને હકીકતમાં હતું હો કે. પણ પ્રતિષ્ઠાની આચાર્ય મહારાજે આરતી ઉતારી અને જે આખો મુખારવિંદનો જે ભાવ બદલાઈ ગયો છે ને એ કોઈની બુદ્ધિમાં આવે એમ નથી. આપણે ચિંતા કરીએ ને એની કરતા પુરુષોત્તમ નારાયણ વધારે ચિંતા કરતા. અને એ જીવરાજ ભંગળિયાને પ્રતિષ્ઠાપતિ બતાવીને ક્યારે બદલી નાખી મૂર્તિ? બદલી નથી, એની એ છે. આ એક વિચારવા જેવી તમને હાસી વાત કહું છું. મને ઉપજાવી કાઢવું કે ખોટી વખાણ માટે કે પ્રતિષ્ઠા માટે વાત કરવી મને નથી આવડતું. મૂળ ગુરુ અથાણાવાળા સ્વામીનું તપ છે ને આ 3 મૂર્તિમાં દેખાય છે. અને પછી ચોથી મૂર્તિ ઘનશ્યામ મહારાજની લાવ્યા. માનો ને મારું તો કાલે 8 દી મૂકો ખબર પડે બધાને, પાકું થાય કાસું છે. 7-8 ફૂટની ઊંચી ઊંચી મૂર્તિને આટલું મોટું મોઢું, નાનટેક્ષી કરતા જાડી લાગે. એ મૂર્તિ અહીંયા આવી, ગુરુ લાવ્યા. બધા કે હા ગુરુ બરાબર, હા ગુરુ બરાબર. વિરસદમાં પણ એવી મોટી મૂર્તિ જૂના સંતો લાવ્યા, એટલે જૂના સંતો તેની રીતે જ કે જ્ઞાનજીવનદાસ સ્વામી વિરસદમાં હતા, ભગવાન હારે વાતો કરે એવા હતા. ખંભાતના માહિતીતાન બ્રહ્મચારી તો ભાલના ભગવાન કહેવાતા. એ 2 સંત એટલા પવિત્ર કે એનો કોઈ જોટો સંપ્રદાયમાં ન જડે. અને જ્ઞાનજીવનદાસ સ્વામીએ જાડી મૂર્તિ પધરાવી, બહુ મોટી. ત્યારે પણ લોકોને એમ થતું કે ગુરુને કહેવાય નહીં કંઈ. એ મૂર્તિ પધરાવી. જોકે મોટી બહુ છે પણ ભાવ તો આજે દર્શન કરો ને તમને થાય એવી મૂર્તિ બની ગઈ છે. વિરસદ જાઓ તો એનું દર્શન કરજો ઘનશ્યામ મહારાજ. નહીતર આટલી મોટી મૂર્તિને કોઈ બાળ સ્વરૂપ કે ખરા? નાનટેક્ષી કરતા ઊંચી, જાડી જાડીને ઊંચી. પણ આજે તમે જોઈ આવો. અને આપણે પણ એવી મૂર્તિ લાવ્યા ને બધા હરિભક્તો હારે ગયેલા ને કોઈ હું આવીને બધા હરિભક્તોને ખીજવાયો, ગુરુને કંઈ કહેવાય નહીં. અરે આટલા બધા હારે ગયા ગુરુને કહેવાય ને કે આવી મોટી મૂર્તિ ન લવાય. કે ગુરુને એમ કેમ કહીએ? ગુરુને એમ કહે કે મેં કહો તો ખરા, હજી પ્રતિષ્ઠા પહેલા સુધારો થાય. અને સારું તેથી 5 રૂપિયા આપનારો કોઈ નહીં, ડાપણ કરીએ તો હાલે કેમ? બધાને કીધું, કોઈ કે અમે ગુરુ ન કહીએ, અમે ગુરુ ન કહી, કસકસ કસકસ બહુ હાલ્યું. મેં કીધું હજી પ્રતિષ્ઠાને વારસે સમજો તો સારી વાત, આખી વાત બગડે છે. પ્રતિષ્ઠા થાય પછી મરી જશો ને તો પછી મૂર્તિ નહીં બદલાય. હજી સમજો. કોઈએ ન કીધું. પછી બીતા બીતા મેં ગુરુને કીધું.
ગુરુ મેં કીધું આ કાંઈ બાળ સ્વરૂપ ઘનશ્યામ મારા થોડાક આ તો 100 વર્ષ જેવા લાગે છે. અને લાલ લાલ થઈ ગયા. ગુરુ કીધું તને શું ખબર પડે આજકાલનો છે ને આમ છે બરાબર ખીજવાના. પછી મેં એકવાર બોલી બંધ કરી દીધું. પછી ગુરુએ વરાળ કાઢ્યો. બહુ ખીજવાડા બહુ ખીજવાડા. પછી હું બોલતો બંધ. પછી વડતાલ ગયા ને ત્યારે એકલા બેઠા હતા. ત્યારે મને કહ્યું તને શું ખબર પડે ડાપણ કરે આજકાલનું ખબર પડે ને આમ છે ને. મેં ગુરુ આ તો જોયું એટલે કીધું આપણે બાળ સ્વરૂપ કહીએ છીએ આને કાંઈ બાળ સ્વરૂપ ન કહેવાય. તને બધી ખબર પડતી છે ઘડીક તો ખીજવાના બરાબર ના. પછી હું બોલ્યો નહીં કાંઈ રડવા જેવો થઈને ઉપર વયો ગયો આપણા જૂના મકાન આસને. મને એવું કહેલું તારી પાસે પૈસા જા લઈ આવ્યો. મને કોઈ 5 રૂપિયા આપે એમ નહોતું તેથી. તારી પાસે પૈસા જા બીજી મૂર્તિ લઈ આવી. કે મેં કીધું ગુરુ મને કોણ પૈસા આપે તમે કહો તો થાય. હું તો રડવા જેવું થઈને ઉપર વયો ગયો. અને પછી ગુરુને મારી ઉપર કંઈક થોડીક દયા આવી. ટોકરી વગાડી એટલે ઉપરથી હું એકદમ નીચે આવ્યો. મને કે વિષ્ણુ આ મૂર્તિ જો બરાબર ન લાગતી હોય ને તો તું જઈ અને તું બાબુ પૂજાને હારે લઈ જા અને બીજી મૂર્તિનો ઓર્ડર આપી આવો. મેં કીધું પણ પૈસા વગર તો પૈસાનું થઈ રહેશે. હજી આટલી વાત બોલું ત્યાં ભાવનગરના ભૂપેન્દ્રભાઈ સીધો ગુરુના રૂમમાં પગ મૂક્યો અને કે ગુરુ આ 50,000 તમારે જ્યાં વાપરો હોય ત્યાં વાપરજો. એ જ ક્ષણે બરોબર. અને એ ગુરુ અડ્યાને સીધું કોથળીમાં એટલું કે લે આ 50,000 તું બાબુ પૂજાને લઈને જા અને જેવી કરી હોય ને એવી મૂર્તિ કરી આવો પણ બાબુ પૂજાને પૂછીને કરજે. મેં કે વાંધો નહીં. અને બાબુ પૂજા છે ને ઓલું કહે ને હોળે હોપારા ભણેલા એમ બધું જાણે. તમને કહું જ્યોતિષને પૂછો ને તો એ બધું જાણે. મીઠાઈમાં મોહનથાળ બગડી ગયો હોય તો એ સુધારી દે. કઠણ સાવણી કરીને કરી દે. કાપડનો ધંધો કરવો હોય તો એ પોટલા લઈને કાપડે વેચેલો છે એને કાપડનો ધંધો જાણે. હીરાનો ધંધો જાણે. વાસ્તુશાસ્ત્રનું શિલ્પશાસ્ત્રનું પણ બધું જાણે. આ એને શિલ્પશાસ્ત્ર પ્રમાણે દરવાજો ગેટ કરાવ્યો છે. અને આ સિવાય હીરાનો ધંધો જાણે. કેટલી 15 જાતના એ ધંધા જાણે. અને એને હારે લઈને ગયા ઓર્ડર આપીને આવ્યા. અને તમને હાવ હાસું કહું ને આ મૂર્તિઓ 30,000-30,000ની હતી. એ તો ગુરુ એટલે કે 50,000થી ઓછે આખા જયપુરમાં કોઈ ન આપે. ગુરુનો પ્રભાવ એટલે દબાઈ કોઈ ના નહોતા પાડતા. અને બાબુ પૂજા પાછા ભાવતાલ મૂર્તિના બધા જાણે. કેટલી જગ્યાએ જયપુરની બજારમાં ફર્યા. અને પછી રામચંદ્ર મૂર્તિ કલા કેન્દ્ર નામની એક દુકાન આખા વિશ્વમાં પૂરી પડે એટલી તમને માત્ર જયપુરમાંથી મૂર્તિઓ આરસની મળી જાય. હજારોની સંખ્યામાં દુકાનો અને એક એક દુકાનમાં હજારો મૂર્તિઓ તૈયાર હોય. સરસ્વતી માતાની, ગણપતિ માતાની, કાળભૈરવની, કૃષ્ણની, રામની, મહાદેવજીની, હનુમાનજીની, ગણપતિ A to Z તમારે જે જોઈએ તે. રામચંદ્ર મૂર્તિ કલા કેન્દ્રમાં ગયા ની માણસ પણ એટલો ભગવાનનો માણસ વાત ન પૂછો. મેળ્યા બધું જોયું. આરસ હારો વાપરવાનું કહ્યું. મૂર્તિનો ઓર્ડર આપ્યો. કેટલા બોલ્યો કે 50,000. બાબુ પૂજા કે આ ધંધો હું ઘોળીને પી ગયેલો છું તો વ્યાજબી બોલી જા. 30,000 હજી તું બહુ ઝાઝા બોલશો. અને હકીકતમાં બાબુભાઈ આ બધો જાણતા હતા. ત્યાર પછી ઉતરતા ઉતરતા એ 17,000 આવ્યો અને 17,000 ઓર્ડર આપ્યો. અને એ વખતે બાબુભાઈએ મને કીધું કે જો 17,000ની મૂર્તિ થઈ કુબેરનગરમાં કહેશે તો બધા મારી ઉપર માછલા ધોવાના છે. કે હા તમે પૈસા જ આપ્યા નથી મૂર્તિમાં હોય શું કહે છે. એટલે બધાય મારી ઉપર માછલા ધોશે તમને કોઈ નહીં કે.
માટે આ મૂર્તિ ત્યાં જઈ બધાને એમ કહેવાનું 31,000ની છે. ખોટું બોલવું જ પડશે તમારે જો આ મૂર્તિમાં હરખું કરવું હોય. મેં કીધું વાંધો નહીં. પછી અહીંયા આવીને બધાને 31,000 કીધા. જો 70 કહીને કે 70,000 મૂર્તિ હોય હું બીજું. પછી પહેલાં તો અમે અહીં ઘણા ટાઈમ સુધી 31નું જ હાક્યું હતું. પછી જ્યારે લેવા ગયા ત્યારે રસિકલાલ હારી હતા, બીજું કોણ હતું ખબર નહીં. આપણી ગાડી ઉદયપુરમાં ભટકાણી હતી તેમાં હતા કે નહીં. પછી એ મૂર્તિ અમે લેવા ગયા, એને વાયદો આપેલો એ ટાઈમે અમે મેટાડોર લઈને અહીંથી મૂર્તિ લેવા ગયા. ઘરનાળા પાસે ગયા ને એટલે બાબુ પૂજા બોલ્યા એવું આ ડ્રાઈવર હાલે નહીં. મેં કે ના ના એમાં શું થઈ ગયું. ગયા અને સવારમાં 3:45 વાગે ઉદયપુરમાં અમે જતા હતા. રિંગ રોડ જેવા વળાંક ઉપર મેટાડોર જતી હતી, ટર્ન ન લેવાનો અને ડિવાઈડરની ઉપર એવી સડી ગઈ ધડાકો બોલ્યો. બધા ઝોલા ખાતા હતા, 3:45 જાગી ગયા બધા. એવી ભટકાણીને કાચ ફૂટ્યા ને એટલું જ બાકી ધડાકો એવો થયો, લોકો ભેગા થઈ ગયા. ઘોડો પલંગે ને એમ ચારે ટાયર ઊંચા ને ડિવાઈડર ઉપર ચડી ગઈ ગાડીઓ. અંદર ટાંકી બાકી બધું આમ સોલાઈ ગયું ને એવું થયું. માણસો કેટલું ભેગું થઈ ગયું. પણ ડિવાઈડર ઉપર ચડી ગાડી હાલી પણ 1 કે 2 ફૂટ દૂર ઇલેક્ટ્રિકના થાંભલાથી. નહીતર જો થાંભલા રે ભટકાણીનો તાર તૂટ્યો હોત તો જેવું હમણાં સારંગપુરમાં થયું ને એવું થાત. 2-4 ગાડીઓ હળગી ગયા, અમે બધા હળગી ગયા હોતો. એ મૂર્તિ લેવા જતા હતા ને મૂર્તિ બનતી હતી ત્યારે એ મૂર્તિએ પરસો પૂરીને અમને બધાને જીવતા રાખ્યા. પાછી ખેંચી ધક્કા મારી મારી નીચે ઉતારી ડિવાઈડર ઉપરથી અને વળી પાછા હાંકવા માંડ્યા ને તો પાછી હાલી હોત ને ઠેઠ જયપુર પહોંચી ગયા. પછી થોડીક રિપેરિંગ કરાવી મેટાડોર. બાબુભાઈ મને કીધું, મને કે મેં સુરતના ઘરનાળા પાસે કીધું તમને કે આ ડ્રાઈવર ન હાલે, પણ પછી પૂરું કર્યું. ત્યાં ગયા ને તો મૂર્તિનું હજી કાંઈ કામ કરેલું નહીં, પથ્થર જ પસંદ કરેલો અને સામાન્ય રફ કામ ઉપર થોડુંક ખાડા ખડિયા થયેલા, હજી ઘાટે નહોતો દેખાતો. મેં કે આપણે બીજો ધક્કો નથી ખાવો, 3 દી રોકાઈ જઈએ. પેલો કે 3 દી કરી આપો એવું દબાણ કર્યું અને આ મૂર્તિ એણે 3 દીમાં કરી આપી. અડધો ટકમાં તો પાલી શોધ કરી આપી અને 3-4 દી અમે ત્યાં રોકાણા અને આ મૂર્તિ લઈને અમે આવ્યા. અને મૂર્તિ એવી સુંદર બની કે આજે તો એને 30 વર્ષ થયા. બાકી એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય ન હોય એવી આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી. અને પ્રતિષ્ઠા પહેલાં આ મૂર્તિને ગોળના ડબ્બા પ્રતિષ્ઠા નિમિત્તે લાવ્યા ને ગોળના ડબ્બા ઉપર કપડું પાથરી એના ઉપર મૂર્તિ મૂકી અને મોરપીસ પાછળ પીસા રાખીને ફોટો પાડ્યો. એ મૂર્તિઓ ભારત અને દુનિયાના એક દેશમાં હરિભક્તો ત્યાં પહોંચી ગઈ. હજારોની સંખ્યામાં મૂર્તિઓનો એ વખતે પ્રસાર કર્યો હતો. હારામાં હારી મૂર્તિઓનો હજી મૂર્તિઓના થપ્પા પડ્યા છે. હવે ફરી પાછું બીજી વારી કાઢવાની ઈચ્છા છે. જેમ ભરતકામ પહેલાં બહુ હતું, પછી બધું વચગાળામાં નીકળી ગયું અને હવે પાછું કેવું ભરતકામનું નીકળ્યું છે એમ એ મોરપીસવાળી મૂર્તિ વચ્ચે સમય વયો ગયો. હજી એ મૂર્તિઓના થપ્પા પડ્યા. હવે જો કાઢું તો હજી ઉપડે એમ છે મૂર્તિ. બહુ લોકોના બંગલામાં આ મૂર્તિ છે. 35-38 વર્ષ પહેલાં આપણે છપાવી પ્રતિષ્ઠા પહેલાં. એટલે ભગવાન છે ને એ કરતું અકર્તું અન્યથા કરતો. એવું નથી કે શિલ્પકાર બનાવે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ માટે એવું કહેવાય કે તમે વાસુદેવ નારાયણના ઓરડામાં જાઓ ને તો વચ્ચે ગલેરી જેવો નાનો ઓરડો છે. એમાં મહારાજ અને નારણજીભાઈ બે જ બેહતા બારણા બંધ કરી અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવેલી છે. અને એ પથ્થરની આડા મહારાજ હોઈ જાય. નારણજીભાઈ માપ લેતા જેટલા મહારાજની ઊંચાઈ હતી ને એટલી જ ગોપીનાથજી મહારાજની ઊંચાઈ. મહારાજનો શરીરનો બાંધો કેવો હતો એ ગોપીનાથજી મહારાજ જોઈ લો એટલે તમને અનુમાન થઈ જાય કે મહારાજ આવા હતા.
એ મૂર્તિ જ્યારે બનતી હતી, હું બહુ નાનો હતો ને 10 વર્ષનો, ત્યારે રામપુરા મંદિરે આ વાત લીલાધરભાઈ સુરતી દાદા એણે સભામાં કરી હતી. અને એ દાદા વૈયા ગયા ને એના દીકરા દાદા થઈ ગયેલા છે અત્યારે. હાવ એના દીકરા અહીં આવે છે. એણે આ વાત કરેલી રામપુરા મંદિરની સભામાં કે એ મૂર્તિનું કામ જ્યારે મહારાજ ખુરશીએ બેઠા હોય, નારણજીભાઈ મહારાજ સામું જોઈ જોઈને ગોપીનાથજી મહારાજની મૂર્તિ હથોડી અને શીણી લઈને એનો ઘાટ કરતા જાય. એમ કરતા કરતા અને ત્યાં મૂર્તિ બને ત્યાં મહારાજને નારણજીભાઈ સિવાય કોઈ નહીં. બપોરે જમવા જાય ત્યારે હાકળ મારી મહારાજ અને નારણજીભાઈ જાય અને મહારાજ નારણજીભાઈને પોતાના થાળનો પ્રસાદ જમાડતા. દિલથી મૂર્તિ હારી કરવી હતી. અને આજે ગોપીનાથજી મહારાજ કેવા હારા એ તમને ખબર છે. અને પછી બપોર પછી મહારાજ આવે ને વળી નારણજીભાઈ આવે ને અંદરથી બાવણું બંધ કરી મહારાજ માળા કરે અને નારણજીભાઈ મૂર્તિ બનાવે. આ રીતે કામ હાલતું હતું. મૂર્તિ હાવ તૈયાર થઈ જવાય. માથાના ભાગની સોટી જે લાંબી હોય એ પણ તૈયાર થઈ. ફક્ત પાલિશ કરવાનું બાકી હતું. મૂર્તિ તૈયાર થઈ ગઈ એની વાતો થવા માંડી. મહારાજ ને નારણજીભાઈ બહાર નીકળી અને હાકળમાં, તેથી તાળા નહોતા, જો તાળું માર્યું હોત તો આવી ઘટના ન બનત. પણ હાકળ મારીને મહારાજ અને નારણજીભાઈ રસોડે ઠાકોરજી જમાડવા ગયા. ત્યારે લાડુબા, જીવુબા ને રાજબાને એમ થયું કે હાલો ને આપણે જોઈ આવીએ મૂર્તિ કેવી કરી. મહારાજ પાસે બે એટલે કાંઈ કસૂર તો હોય નહીં, પણ હાલો ને આપણે દર્શન કરી આવીએ. એટલે કોઈ બપોર વચ્ચે દરબારગઢમાં નહીં અને મોટી બા હાકળ ઉગાડી અંદર ગયા. મૂર્તિ જોઈને રાજી થઈ. આ મૂર્તિ બહુ સરસ તૈયાર થઈ. ફક્ત સોટીને પાલિશ કરવાનું અને સામાન્ય ઘાટ ઘડવાનું જરાક સામાન્ય બાકી હશે. અને મહારાજને જમવા લઈ ગયા હતા. આ બાજુ લાડુબા, જીવુબા, રાજબા આવ્યા. બાવણું ઉગાડીને મૂર્તિ જોઈને એટલા રાજી થયા. ઓહો, આ મૂર્તિ મંદિરમાં બિરાજશે અને દર્શન કરનારા આવશે, કેટલા રાજી થશે. એટલા હરખમાં આવી ગયા. અને વિચાર કરતા કરતા મહારાજ મોટી બા મૂર્તિને પગે અડીને આંખે અડાડી દર્શન કરીને બાવણું બંધ કરીને વૈયા ગયા. અને પછી જ્યારે મહારાજ અને નારણજીભાઈ આવ્યા, મહારાજ ખુરશીએ બેઠા. મહારાજની નજર છે મહારાજને આ ચરિત્ર કરવું કે સીણી લઈને જાઉં, ઓલી સોટીના ભાગમાં મથોડીને આમ ટણકો મારે અને એમાંથી લોહીની શેડ નીકળી. મહારાજ કે નારણજીભાઈ રહેવા દો, આમાં અમારો પ્રવેશ થઈ ગયો, આમાં લક્ષ્મીનો હાથ અડી ગયો છે. અને મોટી બા એટલે લાડુબા, જીવુબા એ રાધા ને લક્ષ્મીનો અવતાર હતા. હવે રહેવા દો, આમાં અમારો પ્રવેશ થઈ ગયો છે. પછી એ છોટી હરખી નહોતી કરી, પણ આ 150 વર્ષથી પાટોત્સવમાં હાથ ફેરવે ને એટલે કાંઈક હરખી થઈ ગઈ, બાકી હરખી હતી નહીં. એ ચમત્કારી ગોપીનાથજી મહારાજ આજે આપણા સુખ માટે ગઢડામાં ઊભા છે. કેવી અલૌકિક મૂર્તિ તમે કલ્પના કરો. નારણજીભાઈ એટલે વિશ્વકર્માનો અવતાર. વિશ્વકર્મા એટલે 33 કરોડ દેવતાઓના એન્જિનિયર, શિલ્પકાર કહેવાય. આવા આવા સત્સંગની અંદર દાખલા બની ગયેલા છે. આ સંપ્રદાય સામાન્ય નથી. હિન્દુસ્તાનના 2000 ધર્મોને ભેળા કરો તો આ સ્વામિનારાયણ સંપ્રદાયને આંબી શકે નહીં. દુનિયામાં ન કહેવાય, પણ પુરુષોત્તમ નારાયણ જેણે ઓળખ્યા હોય એણે આ વિચારવું જોઈએ. આપણે સર્વોપરીના ઉપાસક છીએ. હિન્દુસ્તાનના 2000 ધર્મો આ સંપ્રદાયને આંબી શકે એમ નથી. અને મહારાજ જ્યારે કહેતા સંતો ગામડે ગામડે સત્સંગ કરાવો, આપણે કરોડો જીવના કલ્યાણ કરવા, ત્યારે સંતો એમ કહેતા મહારાજ તમે આજ્ઞા કરો એટલી વાર. દુનિયામાં પાંદડે પાંદડે જો એકવાર સ્વામિનારાયણનું નામ ન લેવરાવીએ તો યાદ કરજો.
અને તેથી મહારાજ કે વાહ મારા સંતો, રહેશે તમારા મુખનું પાણી, સર્વે ભેખ થાશે ધૂળ્યા ધાણી. આજે તમે ગામડામાં જાઓ, લોકો ધૂળ નાખે ને ઠીકરા તોફાન કરે ને લાકડીએ માર મારે, પણ એક વાર એ ભેગ ધૂળ ધાણી થશે અને તમારું દુનિયામાં નામ રહેશે, તમારા મુખનું પાણી રહેશે. તમે બોલ્યા ને પાંદરે પાંદરે સ્વામિનારાયણ નામ લેવડાવશું અને એકવાર કળિયુગમાં સત્ય થઈને રહેશે. અને ભાગવતના પુરાવાની વાત કરું તો ભાગવતજીના મહાત્મ્યની અંદર કથા છે કે યમુના કિનારે જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા અને ભક્તિ, એની માં ભક્તિ, બે સુતેલા બાળક એની પાસે બેસીને ભક્તિ સોધાર આંસુએ રડતા હતા. માં યુવાન અને દીકરા ઘરડા થઈ ગયેલા. ઝૂરી ઝૂરી બે દીકરાની છાતીએ માથા મૂકીને માં ભક્તિ રડતી હતી. એવામાં ત્યાં નારદજી નીકળ્યા. ભક્તિએ બૂમ પાડી, ઓ સાધુ! નારદજી ત્યાં આવ્યા. કેમ દેવી? તક નહીં સમજાતું. હું માં યુવાન અને મારા દીકરા હાવ ઘરડા થઈ ગયા. આવું વિપરીતપણું કે? ત્યારે નારદજીએ કહ્યું કે અત્યારે કળયુગનું જોર છે, આ કળયુગનો પ્રભાવ છે. હે ભક્તિ, અત્યારે આ પૃથ્વી ઉપર તમારા પુત્ર જ્ઞાન વૈરાગનો કોઈ ગ્રાહક જ રહ્યો નથી. અને ભક્તિ બહુ રડ્યા. નારદજીને દયા આવી અને તે દી નારદજીએ યમુના કાંઠે ભક્તિની સામે પ્રતિજ્ઞા કરી, ભક્તિ આજે ભલે ગમે એવો સમય હોય પણ મને એટલો ભરોસો કે હું નારદ ભગવાનનો દાસ અને તમને સત્ય કહું ભક્તિ, એક વખત જો દુનિયામાં ખૂણે ખૂણે જો તમને ગાજતી ન કરો તો હું ભગવાનનો દાસ નહીં. આ પ્રતિજ્ઞા ભાગવત માધ્યમમાં નારદજીને અને આજે ગુજરાતમાં ભક્તિ હિલોળે ચડેલી દેખાય. અને એનો પુરાવો નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં આપે. ભક્તિ બલી ગુજરાતમાં એવી આજ નહીં ત્રિભુવન. આ ભક્ત ચિંતામણીના શબ્દો છે. ગુજરાતના ભક્તોની જ્યારે ભક્તિ જોઈ ત્યારે હિલોળે ચડેલા નિષ્કુળાનંદ સ્વામી આ શબ્દો એમાં લખ્યા છે. એટલે મોટા પુરુષની વાત કલ્પના બહારની હોય છે. નીલકંઠ વર્ણી ભગવાને જ્યારે આ પુલાશ્રમને જોયો અને બોલ્યા છે, દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર. આ શતાનંદ સ્વામીએ જે આ શબ્દો લખ્યા ને એની ઉપર આજે તમને આખી મેં કથા કીધી. શતાનંદ સ્વામી એટલે મૈત્રીનો અવતાર. ભાગવતમાં 1, 2 ને 3 સ્કંદમાં મૈત્રેયનો અને વિદુરનો સંવાદ છે. અને એ જ મૈત્રેય આ સત્સંગમાં આવ્યા શતાનંદ સ્વામી રૂપે. અને સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામી પોતે ભગવાને જ્યારે ત્રિકાળ જ્ઞાન આપ્યું ત્યારે પોતે સત્સંગીને એવું બોલ્યા કે લે હાલે, હું પોતે જ મૈત્રીનો અવતાર છું અને ભગવાન મને એના ગુણ ગાવા માટે લાવ્યા છે. અને પછી દભાણમાં દીક્ષા લઈ અને મહારાજને કહ્યું, પ્રભુ તમારા ગુણ ગાવાની મને આજ્ઞા આપો. મહારાજ કે હું તમને ગઢડા લઈ જઈ ત્યાં દીક્ષા આપીશ અને હું આજ્ઞા કરું ત્યારે તમે મારા ચરિત્ર લખજો. અને ગઢડા જઈ દીક્ષા આપી શતાનંદ સ્વામી નામ પાડ્યું અને એને આજ્ઞા કરીને એમણે આપણો આ સત્સંગી જીવન ગ્રંથ લખ્યો છે. નીલકંઠ વર્ણી ભગવાન એ પુલાશ્રમમાં આવે. શું એ પુલાશ્રમની વાત કરું? જેણે જેણે પુલાશ્રમના દર્શન કર્યા હશે ને એને ખબર છે.
વર્ણી આજે શ્યામગીરી શ્વેતગીરીનું ઉલ્લંઘન કરી અને એ પુલાશ્રમની મહાન તપોભૂમિમાં આવ્યા. શતાનંદ સ્વામી બોલ્યા કે દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર એવો વર્ણીએ પુલસ્ત મુનિનો પુલાશ્રમ જોયો. આ એ શબ્દો ઉપર મેં આજે વાત કરી તમને. એટલે અમુક મોટા પુરુષના વચનો છે ને એને આપણે આંબી શકીએ એમ નથી, પણ મોટા પુરુષોના વચનમાં કાંઈક ને કાંઈક રહસ્ય હોય છે. અને એ પુલાશ્રમની હું તમને વાત કરું, હું તો 6 વખત યાત્રા કરી આવ્યો. હજી ઝંખ ના થાય, રડવું આવી જાય કેદી એ પુલાશ્રમનું દર્શન થાય. આપણે માટે સ્વામિનારાયણ ભગવાને કેટલો દાખલો કર્યો. આપણી બુદ્ધિ બહારની આ વાત છે. પુલાશ્રમની કથા આપણે હવે કાલે સરસ જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની